આજે આપણે સમિતિ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું। તેમાંનું પહેલું છે રેખિક સમિતિ। જે આકારો આડી, ઊભી અથવા ત્રાસી રેખિક સમિતિથી બે સરખા ભાગ થઈ શકે છે તે રેખિક સમિતિ ધરાવે છે। અહીં અંગ્રેજી મૂળાક્ષરનો એ ઊભી રેખિક સમિતિ ધરાવે છે અને બી એ આડી રેખિક સમિતિ તથા આઈ એ આડી અને ઊભી બંને રેખિક સમિતિ ધરાવે છે। પરાવર્તિત સમિતિ અને રેખિક સમિતિ બંને એકબીજા સાથે જોડાયેલ છે। અહીં દર્શાવેલ અંગ્રેજી મૂળાક્ષર એનો ઊભો અડધો ભાગ તેનો ઊભો અડધો ભાગ બીજો અરીસામાં દર્શાવેલ અંગ્રેજી મૂળાક્ષર એનો ઊભો અડધો ભાગ તેના બીજા ઊભા અડધા ભાગનું પ્રતિબિંબ છે। પરંતુ અમુક અક્ષરોમાં એવું હોતું નથી, જેમ કે બીજી એબીસીડીનો બી લખશો તો અરીસામાં ડી વંચાશે, જ્યારે અહીં લખેલ એ, આઈ અને ઓ એ અરીસામાં પણ એવા જ દેખાશે। તથા અંગ્રેજી અંકોમાં 0 અને 8 એ પણ પરાવર્તિત સમિતિ ધરાવે છે। પરિભ્રમણીય સમિતિ એટલે કોઈપણ આકાર એક સંપૂર્ણ પરિભ્રમણ એટલે કે 360 અંશ જેટલું ફરે। કોઈપણ આકાર તેના કેન્દ્ર ફરતે એક સંપૂર્ણ પરિભ્રમણીય એટલે કે 360 અંશ જેટલું ફરે, તે જેટલી વાર ફરે તેનો ક્રમ કહેવાય છે। દાખલા તરીકે ફરકડી 360 અંશ ફરે છે, જેમ કે તે દરમિયાન 90 અંશ, 180 અંશ, 270 અંશ અને 360 અંશ તે ચારેય વખત સમાન હોય છે। માટે ફરકડીનો પરિભ્રમણીય ક્રમ 4 છે। અંગ્રેજી અક્ષરના એચના કેન્દ્રને વર્તુળના કેન્દ્ર પર મૂકી 360 અંશનું પરિભ્રમણ આપતા એક સરખો આકાર બે વખત આવે છે, તેથી તેનો પરિભ્રમણ સમિતિનો ક્રમ 2 છે। અહીં આ અંગ્રેજી અક્ષરના કેન્દ્રને વર્તુળના કેન્દ્ર પર મૂકી 360 અંશનું પરિભ્રમણ આપતા એક સરખો આકાર બે વખત આવે છે, તેથી તેને કહેવાય છે કે પરિભ્રમણ સમિતિનો ક્રમ 2 છે। પાઠ્યપુસ્તકમાં આપેલા આ આકારના કેન્દ્રને વર્તુળના કેન્દ્ર પર ગોઠવતા 360 અંશ ફેરવતા આ આકૃતિની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 3 છે। આ મારી પાસે એક સમબાજુ ત્રિકોણ છે। તેના કેન્દ્રને વર્તુળના કેન્દ્ર ઉપર મૂકતા 360 અંશ જેટલું પરિભ્રમણીય આપતા આ આકાર 3 વખત આવે છે। અહીંથી સમબાજુ ત્રિકોણ પરિભ્રમણીય સમિતિનો ક્રમ 3 છે। અહીં મારી પાસે એક નિયમિત પંચકોણ છે, એટલે કે આ પંચકોણની બધી બાજુઓના માપ અને બધા ખૂણાના માપ સરખા છે। આ પંચકોણને 360 અંશ પર ફેરવતા પરિભ્રમણની ક્રમનો અંક 5 મળે છે। નિયમિત પંચકોણની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 5 છે। પાઠ્યપુસ્તકમાં આપેલ છે કે આ આકૃતિનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ શોધવા આપણે તેના કેન્દ્રને વર્તુળના કેન્દ્ર પર ગોઠવી 360 અંશ ફેરવતા જણાય છે કે આ આકૃતિનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ 3 છે। પાઠ્યપુસ્તકમાં આપેલા આ ચોકડી જેવા આકારની પરિભ્રમણીય સમિતિ આકારના કેન્દ્રને વર્તુળના કેન્દ્ર પર 360 અંશ ફેરવતા જણાય છે કે આ આકારની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 4 છે। પાઠ્યપુસ્તકમાં આપેલા આ આકારના કેન્દ્રને વર્તુળના કેન્દ્ર પર મૂકી 360 અંશ જેટલું પરિભ્રમણ આપતા જણાય છે કે આ આકારની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 છે। જ્યારે આવો જ બીજો આકાર થોડા ફેરફાર સાથે છે, પણ તેની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 2 છે। જે તમે જોઈ શકો છો, આની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 છે, પરંતુ આની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 2 છે।